ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. તાજેતરમાં વર્ષ 2025-26 માટે કોન્સ્ટેબલની ભરતી આવી ગઈ છે, ફોર્મ ભરાઈ ગયા છે ને આઈ થિંક આપને યાદ છે તો લગન 21 જાન્યુઆરીના રોજ ગ્રાઉન્ડ પણ શરૂ થઈ જાય છે. ગ્રાઉન્ડ તો મોસ્ટ ઓફ બાળકો કરી લેતા હોય છે, પણ આર્ટ્સના વિદ્યાર્થી કોઈ હોય તો એ વિદ્યાર્થીઓને ગણિત અથવા તો રીઝનિંગના પ્રશ્નો અઘરા લાગતા હોય છે. તો એના અનુસંધાને અમે એક નાનકડો તો પ્રયાસ કરીએ છીએ કે ભાઈ આર્ટ્સના કે જે કાંઈ વિદ્યાર્થીઓ હોય છે એ વિદ્યાર્થીઓને થોડું ઘણું ગણિત સમજાય. બરોબર? એક દાખલો છે, મોસ્ટ ઓફ આવા દાખલા પૂછાતા હોય છે. એમાં એક દાખલો આવો છે કે ભાઈ લાલુ રૂપિયા 2000 ઉપાડવા માટે બેંકમાં ગયો. ક્યાં ગયો? બેંકમાં ગયો હતો. તેણે કેશિયરને કહ્યું, કોને? કે કેશિયરને કહ્યું હતું કે ભાઈ મને માત્ર રૂપિયા 50 અને રૂપિયા 100 ની નોટો જોવે છે, એટલે કે આપજે. તો લાલુને કેશિયરે 25 નોટો આપી. કેટલી નોટો આપી? તો ભાઈ 25 નોટો આપી છે. તો લાલુને રૂપિયા 50 અને રૂપિયા 100 ની કેટલી નોટો મળે છે? ગણતરી ઈઝી છે. ખાલી ધોરણ 10 ભણ્યા હોય તો અથવા તો થોડુંક ધ્યાન રાખ્યું હોય તો આવડી જાય. શું કરવાનું છે? તો ભાઈ પહેલા તો 2000 રૂપિયા છે ઉપાડવાના. કેટલા? 2000 રૂપિયા. તો કેશિયર પાસેથી લાલુએ કેટલાની નોટો માંગી? તો એક 50 રૂપિયાની નોટ માંગી છે અને એક 100 રૂપિયાની નોટ માંગી છે. તો આપણે લખીએ અહીંયા, કે ભાઈ x 50 વત્તા y 100 બરાબર 2000 રૂપિયા. બરાબર? x એટલે કે કઈ નોટની આપણે ખબર નથી એટલે આપણે x લીધો, પ્લસ અને એટલે પ્લસ થાય, અને y એટલે કે આપણે 100 ની નોટની પણ ખબર નથી એટલે આપણે y લીધો, અને 100 રૂપિયા એટલે 100 ની નોટ એટલે 100 બરાબર કેટલા રૂપિયા મળે છે? તો કે 2000. આને આપણે સમીકરણ 1 આપી દઈએ. હું આપી દઈએ સમીકરણ 1 આપી. પછી તો કે ભાઈ તો લાલુને કેશિયરે કેટલી નોટો આપી? 25 નોટો આપી. તો x નોટો પ્લસ y નોટો બરાબર કેટલી નોટો આપી? 25 નોટો આપી. અહીંયા આપણે x નોટો 50 ની એટલે કે 50 ની x લીધી, અને અહીંયા પ્લસ એટલે અને એટલે પ્લસ અને y બરાબર 100 લીધા. તો x પ્લસ y બરાબર 25 નોટો મળી. તો એમાં આપણે લખીએ સમીકરણ 2. બસ આ દાખલાની ખાલી એટલા બે સમીકરણ બનાવતા આવડી જાય. દાખલો ઈનો પૂરો થઈ ગયો છે. શું કરવાનું છે હવે? તો ભાઈ સમીકરણ 2 ને સમીકરણ 2 ને આપણે 50 વડે ગુણી નાખીએ. કેટલા વડે? 50 વડે ગુણીએ એટલે કે આપણે ખબર છે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં બહુ ગણતરી લેન્ધી ન કરો અને શોર્ટમાં સમજાવું છું. તો આપણે 50 વડે ગુણવાનું છે સમીકરણ 2 ને. તો x પ્લસ y બરાબર 25 મળ્યા છે. હવે સમીકરણ 2 ને 50 વડે ગુણીએ. સમીકરણ 2 ને 50 વડે ગુણીએ તો x 50 વત્તા y 50 બરાબર 25 ગુણ્યા 50 એટલે 1250. 25 ગુણ્યા 50 એટલે કેટલા મળે? 1250. આને આપણે આપી દઈએ સમીકરણ 3 નામ. સમીકરણ 3 નામ. હવે સમીકરણ 3 મેળવ્યું છે, સમીકરણ 1 મેળવ્યું છે. બે પદમાં x 50 મળી ગયા. તો હવે શું કરવાનું? કાંઈ કરવાનું નથી. સમીકરણ 1 માંથી સમીકરણ 3 ને બાદ કરવાનું છે. સમીકરણ 1 માંથી સમીકરણ 3 બાદ કરીએ તો એ લખો સમીકરણ 3 હતું x 50 વત્તા y 50 બરાબર 1250. આ સમીકરણ 3 છે. બરાબર?
હવે આને આપણે શું કીધું તો ભાઈ બાદબાકી કરવાની કીધી છે. બાદબાકી શું કીધું છે? બાદબાકી કીધી છે. તો બાદબાકી કરીએ. 50 x 50 છે, એમાંથી x 50 જાય તો અહીંયા શું થઈ જાય? 0. એટલે આ તો કોઈ ગણતરીમાં લેવાનો થતું નથી. હવે તો y 100 છે, એમાંથી y 50 જાય તો કેટલા વધે? y 50 મળશે. બરાબર 2000 માંથી 1250 જાય તો કેટલા વધે? 750 રૂપિયા વચ્ચે. કેટલા વચ્ચે? 750. હવે y ને એકલો પાડવો છે. y અહીંયા 50 સાથે ગુણાકારમાં છે. 50 ને ઓલી બાજુ મેકલી, અહીંયા ગુણાકારમાં હોય, બરાબર ની ઓલી બાજુ જાય એટલે શું થશે? તો ભાઈ ભાગાકારમાં લખાય. તો y બરાબર 750 ના છેદમાં ખાલી 50. એટલો તો ભાગ. y બરાબર 750 ના છેદમાં 50 આવ્યા છે. પહેલા 0 0 ઉડાડી તો કેટલા વધે? 75 ના છેદમાં 7 મળ્યા છે. તો 15 ગુણ્યા 5 છેદમાં 5 ગુણ્યા 1. 5 5 વહી ગયા. કેટલા મળ્યા? 15. y બરાબર કેટલા મળે છે આપણે? y બરાબર 15 મળ્યા છે. y બરાબર શું લીધું હતું? તો ભાઈ 100 નોટો હતી તો 100 ની કેટલી નોટો મળી? 15. કેટલી નોટો મળી? 15. તો હવે અહીંયા સીધું છે કે ભાઈ આપણે કુલ નોટો 25 મળી, તેમાંથી y નોટો 15 છે, એટલે કે 100 રૂપિયાની નોટો 15 છે. તો 50 રૂપિયાની કેટલી નોટો હોય? તો ભાઈ 25 માઈનસ 15 બરાબર 50 રૂપિયાની નોટો હોય, અથવા તો x હોય તો કેટલી આવશે? 10 નોટો 50 રૂપિયાની મળશે. કેટલી? 50 રૂપિયાની 10 નોટો મળશે. થેન્ક યુ.